સુરતના ડિંડોલી વિસ્તારમાં ફરી ખેલાયો ખૂની ખેલ. મોડી રાત્રે પ્રવીણ કોળી નામના યુવકની હત્યા કરવામાં આવી. ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને સ્વિમેર હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. મૃતક પ્રવીણ કોળી ઉપર અગાઉ ગુનાઓ નોંધાયેલા છે અને આરોપી ભૂષણ પાટીલ અને અન્ય 3 લોકોએ મળીને હત્યા કરી હતી. મોડી રાત્રે પ્રવીણ કોળી નામના યુવકની હત્યા કરવામાં આવી. ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને સ્વિમેર હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. મૃતક પ્રવીણ કોળી ઉપર અગાઉ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી ભૂષણ પાટીલ અને અન્ય 3 લોકોએ મળીને હત્યા કરી હતી. આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે અને ડિંડોલી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. જી સાહેબ, કઈ હત્યાનો બનાવ બન્યો છે ડિંડોલીમાં, શું વિગત છે? ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણનગરમાં એક 29 તારીખ અને 30 તારીખની રાત્રે લગભગ 12:30ની આસપાસ એક ખૂનનો બનાવ બનેલો છે. જેનું ખૂન થયેલું છે એનું નામ છે પ્રવીણ ઉર્ફે આંબો આધાર કોળી. એની ઉંમર વર્ષ આશરે 32 વર્ષની ઉંમર છે અને અહીંયા જ જયેશનગર અને જે ખૂન થયું એની નજીકમાં જયેશનગર વિસ્તારનો રહેવાસી છે. અને આ જેનું મર્ડર થયું એના વિરુદ્ધમાં અગાઉ ગુસ્સી ટોક, આર્મ્સ એક્ટ, NDPS એક્ટ અને બીજા બોડી ઓફેન્સીસ દાખલ થયેલા છે. અને આ મર્ડરની અત્યારે હાલ ઇન્ક્વેસ્ટ પંચનામું કરી અને ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક તપાસમાં જે હકીકતો મળી આવેલ છે એમાં એવું જણાઈ આવેલ છે કે આ જેનું મર્ડર થયું છે એના મર્ડરમાં ભૂષણ પાટીલ અને બીજા 3 આરોપીઓ ઇન્વોલ્વ છે. આ 4ની અત્યારે શોધખોળ સ્થાનિક પોલીસ કરી રહી છે. ગુનો ડિટેક્ટ છે, હાલ ફરિયાદ લેવાનું ચાલુ છે. જે ખૂનમાં જે ઇન્વોલ્વ જે છે આરોપીઓ એ પૈકીના ભૂષણ પાટીલ જે છે એના વિરુદ્ધમાં અગાઉ પણ મર્ડર અને ખૂનની કોશિશના વિવિધ ગુનાઓ દાખલ થયેલ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.